નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર વૈભવ બંગલોઝ. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આજના આ મહત્ત્વપૂર્ણ સમયે હું આપના સમક્ષ એક એવી વાત રજૂ કરવા આવ્યો છું જે માત્ર આપણા જીવનની જરૂરિયાત નથી, પણ એક ભાવનાત્મક સંબંધ પણ છે, અને એ છે પોતાનું ઘર હોવું. મિત્રો, આપણું ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું હોતું નથી, પણ એ છે આપણું સપનું, આપણી ખુશીઓનું સ્થાન. આજના દિવસમાં ઘણા લોકો ઘણા લાંબા સમયથી ભાડાના મકાનમાં રહેતા હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ મારો પ્રશ્ન એ છે કે શું બધી વ્યવસ્થા હોય તો પણ ભાડાના મકાનમાં રહેવું ફાયદાકારક છે? જે લોકો નજીકનો ફાયદો જોતા હોય છે અને ભાડાના મકાનમાં રહેવું એમને યોગ્ય લાગી શકે છે, પરંતુ આ બાબતે મારું એવું માનવું છે કે લાંબા ગાળે તો એ નુકસાનકારક જ સાબિત થાય છે. તો ચાલો મિત્રો, આપણે તુલના કરીએ ભાડાના મકાન અને પોતાના ઘર વચ્ચેના તફાવતની. તો પ્રથમ આપણે વાત કરીએ ભાડાના મકાનની મર્યાદાઓની. ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિએ હંમેશા મકાન માલિકની શરતો અનુસાર રહેવું પડે છે, અને જ્યારે કંઈ પણ તકલીફ થાય તો એની ઈચ્છા હોય કે ના હોય પણ ઘર બદલવું પડી શકે છે. ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિ માટે ભવિષ્ય માટે કોઈ સિક્યુરિટી નથી, કોઈ માલિકીનો અધિકાર નથી કે નથી કોઈ શાંતિની ગેરંટી. અને મિત્રો, હદ તો ત્યારે થાય છે જ્યારે ઘર બદલવું પડે છે. બધું પેકિંગ ફરીથી કરવાનું, બધું જ એડજસ્ટમેન્ટ ફરીથી કરવાનું, અને આ બધું થકાવનારું છે મિત્રો. હવે વાત કરીએ મકાનના કન્ડિશનની. ઘણીવાર એવું હોય છે કે મિત્રો, મકાનની કન્ડિશન આપણી અનુકૂળતા પ્રમાણે ના પણ હોય. ઘણીવાર મકાન રિનોવેશન માંગતું હોય, ઘણીવાર કિચન રિનોવેશન માંગતું હોય, ઘણીવાર રંગરોગાનનું કામ માંગતું હોય. આ બધું મિત્રો ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિના હાથમાં હોતું નથી. ભાડું દેતા પણ આ વસ્તુ મકાન માલિકના હાથમાં હોય છે. આમ ઘણીવાર ભાડુઆતને મને ઘણી બધી વસ્તુ સહન કરવી પડતી હોઈ શકે છે, જે દુઃખની વાત છે. આ વાત એક ભાડુઆત જ સમજી શકે. ભાડાના મકાનમાં રહેનાર વ્યક્તિ મકાન માલિકને પોતાની કમાણીનો મોટો હિસ્સો ભાડા પેટે દર મહિને રેગ્યુલર આપે છે, જે કદી પાછો આવતો નથી. મિત્રો, રોકાણની દ્રષ્ટિએ આના વળતરનું શું? બીજી રીતે વિચારીએ તો ભાડામાં રહેવું સરળ લાગે, પણ શું એ વ્યાજબી છે? આજના દિવસોમાં જોઈએ તો 5 થી 10 હજાર રૂપિયાનું ભાડું સામાન્ય છે, અને આ રીતે ગણતરી કરીએ તો 10 વર્ષમાં કોઈ પણ ભાડુઆત અંદાજે 6 થી 10 લાખ રૂપિયાનું ભાડું ભરે છે, જે રકમ ક્યારેય વળતર રૂપે પાછી આવતી નથી. અને જો એ વ્યક્તિ આ રકમથી પોતાનું મકાન લેવાની દિશામાં વિચારે તો એ રકમનું પોતાનું મકાન લેવા માટેનું આ પ્રથમ પગથિયું બની શકે છે. ધીરજના ફળ મીઠા, એ કહેવત દરેક જગ્યાએ સાચી નથી પડતી મિત્રો. ઘણીવાર જોઈએ તો રાહ જોવામાં ક્યારેક વધારે મોડું થઈ જાય છે. દાખલા તરીકે, આજથી 2 વર્ષ પહેલાં આપણું જે બજેટ હતું અને આપણા પસંદના મકાનના જે ભાવ હતા તે આજે નથી મિત્રો. એટલે કે ભવિષ્યમાં ઘર તો હશે, પણ કદાચ ભાવ વધી જશે, અને મકાન અત્યારે લઈ શકીએ છીએ તે મોડું કરવાથી કદાચ ભવિષ્યમાં ના પણ લઈ શકીએ. તો ચાલો વાત કરીએ હવે આપણા પોતાના ઘર વિશે, જેમાં સુવિધાઓ અને શાંતિની લાગણી બધું હોય છે. અત્યાર સુધી આપણે વાત કરતા હતા ભાડાની. તો મિત્રો, ચાલો હવે વાત કરીએ હપ્તા એટલે કે ઇન્સ્ટોલમેન્ટની. શું તફાવત છે હપ્તા એટલે કે ઇન્સ્ટોલમેન્ટ અને ભાડા વચ્ચે? આપે ભરેલ દરેક હપ્તો એટલે કે ઇન્સ્ટોલમેન્ટ એ પોતાના સપનાના ઘરના માલિક બનવાના રસ્તે લઈ જાય છે. એટલે કે આપનો દરેક હપ્તો એટલે કે ઇન્સ્ટોલમેન્ટ એ આપના ઘરના માલિક બનવાના રસ્તાનું એક પગથિયું છે. અને આ દરમિયાન પણ તમે પોતાના મકાનના માલિક ગણાવ છો, અને આપના મકાનમાં આપની ઈચ્છા અનુસાર મનગમતા સુશોભન કરાવી શકો છો, મનગમતા સુધારા વધારા કરાવી શકો છો, મનગમતી દિવાલની પેઇન્ટિંગ કરાવી શકો છો, મનગમતા ફર્નિચર કરાવી શકો છો. આ બધું થાય છે મિત્રો પોતાના ઘરમાં, બરાબર ને? મિત્રો, રોકાણની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને સમજાશે કે ઘર એ એક પ્રકારની મૂડી છે. દાખલા તરીકે, ઘરની કિંમતો પણ દિવસો અને વર્ષો પસાર થાય એમ વધતી જતી હોય છે. એટલે કે આજનું રોકાણ આપણને ભવિષ્યમાં વળતર આપે છે, અને સાથે સાથે ભાડું પણ બચાવે છે મિત્રો. મિત્રો, લાગણીની દ્રષ્ટિએ જોઈએ તો ઘર એ ફક્ત 4 દિવાલ કે ઈંટ અને સિમેન્ટ કે ફક્ત લોખંડની ઇમારત નથી, પરંતુ એ છે લાગણીઓનો એક મોટો ખજાનો. જેમ કે પોતાના બાળકના જન્મ વખતે અનુભવેલી લાગણી, નાનપણથી લઈ અને યુવાવસ્થા સુધી પહોંચેલા પોતાના બાળકના ઉછેરના સફરની લાગણી,
રાત્રે સૂતા સૂતા જોયેલા પોતાના ભવિષ્યના સપનાઓની લાગણી. આમ પોતાનું ઘર એ એક લાગણીનો મોટો ખજાનો છે, જે એક વ્યક્તિના જીવનમાં બહુ મોટું સ્થાન ધરાવે છે મિત્રો. આપણું પોતાનું મકાન એ આપણું પોતાનું ભવિષ્ય અને આપણા બાળકોના ભવિષ્ય, આ બધા માટે એક સ્થિરતા પૂરી પાડે છે. આ સાથે સાથે એક નિરાંતનો અનુભવ પણ થાય છે. આ આપણું ઘર છે, હવે આપણે અહીંથી ક્યાંય નહીં જવું પડે. આ સંતોષની લાગણીનો કોઈ જવાબ નથી. મિત્રો, આજના સમયમાં પોતાનું મકાન હોવું એ સામાજિક દ્રષ્ટિએ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે ઘણા એવા સામાજિક અને વ્યવહારિક પ્રસંગો આવે છે જે સમયે પોતાનું ઘર જે તે પ્રસંગ માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે, જેમ કે દીકરા દીકરીનું લગ્ન પ્રસંગ. આવા સમયે પોતાનું મકાન એ આપણને ગૌરવ અને સંતોષની લાગણી આપે છે. આ લાગણી બહુમૂલ્ય છે. એ લાગણીનું મહત્ત્વ એ જ સમજી શકે જેને આ લાગણી અનુભવી હોય. હવે પ્રશ્ન એ છે, તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન છે? હા છે, અને એ છે વૈભવ બંગલોઝ. મિત્રો, વૈભવ બંગલો વિશે આપ જાણતા તો હશો જ. ન જાણતા હોય તો ચાલો જાણીએ થોડું વૈભવ બંગલો વિશે. વૈભવ બંગલો તમારું સપનાનું ઘર. હવે ખાસ વાત કરીએ ઘરની ગુણવત્તા વિશે. વૈભવ બંગલોઝનું સમગ્ર બાંધકામ અનુભવી ઇજનેરના માર્ગદર્શન હેઠળ થયેલું છે. બધા જ મટીરિયલ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના વાપરવામાં આવે છે. દરેક બીમ, પિલર, દિવાલ અને છત બધું ટેકનિકલ સ્ટાન્ડર્ડ મુજબ તૈયાર કરાવેલું છે. વૈભવ બંગલોઝનું પેઇન્ટિંગ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સના વોટરપ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્સ કલરથી કરાયેલું છે, જે વર્ષો સુધી તાજગી જેવી લાગણી આપશે. ફ્લોરિંગ માટે વિશિષ્ટ ક્વોલિટીની ટાઇલ્સ વપરાય છે. સુંદર દેખાવ અને મજબૂતાઈ બંને સાથે. બાથરૂમ અને કિચન જેવી જગ્યાઓમાં પરફેક્ટ લેવલિંગ અને ટાઇલ ફિટિંગ છે. વિન્ડોઝ, ડોર ફ્રેમ્સ માટે મજબૂત એલ્યુમિનિયમ સેક્શન, હવામાનપ્રૂફ અને મેન્ટેનન્સ ફ્રી. તમામ ફેબ્રિકેશન વર્કમાં ફિનિશિંગ અને ડિઝાઇનનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક ટેનામેન્ટના દસ્તાવેજો સંપૂર્ણપણે ટાઇટલ ક્લિયર છે. ફૂલ લોન પેપર ઉપલબ્ધ છે, જે ગ્રાહકો માટે હોમ લોન પ્રક્રિયા સરળ બનાવે છે. માત્ર ઓછામાં ઓછા રોકાણથી હવે કોઈપણ સામાન્ય પરિવાર પણ આ ઘર લઈ શકે છે. મિત્રો, હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું. શું ક્યાં સુધી આપણે બીજાના મકાનમાં રહેવું છે? શું હજુ પણ આપણે પોતાના મકાનમાં રહેવું નથી જવું? મિત્રો, ઘર એ માત્ર 4 દિવાલોનું નામ નથી. એ આપણા પરિવારોનું સુરક્ષિત આશ્રય સ્થાન છે. આપણા સપનાઓનું જીવંત સ્વરૂપ છે. તો મિત્રો, હવે ભાડાનું બંધન તોડો અને નિર્ણય લ્યો એક પોતાનું ઘર લેવાનું, જેને ગૌરવથી કહી શકો, આ છે મારું સપનાનું ઘર, વૈભવ બંગલોઝ. અને એક સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય માટેનો પ્રથમ પાયો મૂકો. મિત્રો, આ વિડીયો હજુ સુધી જો આપણને કંઈ નવું જાણવા મળ્યું હોય અને પસંદ આવ્યું હોય તો આપને રિક્વેસ્ટ છે, આ વિડીયોઝને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલ વૈભવ બંગલોઝ એટ સુરેન્દ્રનગરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બિલ ક્લિક કરો અને વિડીયોઝને આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. શું ખબર કોને આ વિડીયોની જરૂર હોય. મિત્રો, શું આપ જાણવા માંગો છો કે ઓછામાં ઓછા રોકાણથી પોતાનું ઘર કઈ રીતે લઈ શકાય? તો કોમેન્ટમાં ફક્ત હા લખીને મોકલો. બાકીનું કામ અમે તમારા માટે કરીશું. અને આપને વૈભવ બંગલોઝ યા તો રિયલ એસ્ટેટ વિશે બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરો. ચાલો મિત્રો, ફરીથી મળશું. ત્યાં સુધી હસતા રહો, ખિલખિલાતા રહો. આભાર.